છોટાઉદેપુરની સરકારી સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કૃતિ પટેલે પોતાના પ્રથમ વર્ષના અભ્યાસકાળ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં કુલ 21 મેડલ અને ટ્રોફી મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. 10 માર્ચે સરકારી સાયન્સ કોલેજ એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન યોજાયેલી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ક્રીડા સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બીએસસી કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી કૃતિબેન સુનિલભાઈ પટેલે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કૃતિબેને કુલ 21 ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવી અનોખો રેકોર્ડ સર્જ્યો છે. મારું નામ કૃતિબેન સુનિલભાઈ પટેલ છે અને હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ છોટાઉદેપુરમાં અભ્યાસ કરું છું અને અત્યારે હું બીએસસી કેમિસ્ટ્રીના ફર્સ્ટ યરમાં છું. અને અમારી કોલેજની અંદર ઘણી બધી સ્પર્ધાઓ યોજાયેલી હતી. મતલબ ચેસ કોમ્પિટિશન હતી, પછી મોનો ડાયલોગ કોમ્પિટિશન, બેસ્ટ ફોટોગ્રાફી નેચરનો, એવી બધી ઘણી બધી તમામ એ બધી જેટલી મતલબ 25 જેવી સ્પર્ધાઓ હતી એની અંદર લાઈક 21 મને અવોર્ડ મળેલા છે. એટલે ઓલમોસ્ટ બધી જ એની અંદર ક્યાંક ને ક્યાંક હું ફર્સ્ટ છું કે સેકન્ડ છું કે થર્ડ છું એવું છે. અને 13 પ્રાઇઝ મને ફર્સ્ટ રેન્કના મળ્યા છે અને 5 પ્રાઇઝ મને સેકન્ડ રેન્કના મળ્યા છે ને 3 પ્રાઇઝ મને થર્ડ રેન્કના મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક મને મળ્યું છે તો એની પાછળ કામ કરવા માટે કોક તો હશે જ. એટલે મને મતલબ મારી સ્કૂલમાંથી જ મને એટલો પાયો મજબૂત થયો સ્કૂલની અંદરથી. અને ઓલમોસ્ટ જે સાયન્સના વિદ્યાર્થીઓ એને આમ અધર એક્ટિવિટીઝમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ના હોય, પણ સ્કૂલમાં જે રીતે હું પાર્ટિસિપેટ કરતી હતી અલગ અલગ કોમ્પિટિશન્સની અંદર, તો એવી રીતે મને અહીંયા એવું થયું કે લાઈને હું પાર્ટિસિપેટ કરું, રેન્ક આવે કે ન આવે. પણ રેન્ક આવ્યો એ બહુ મોટી વાત છે મારી માટે. અને એટલે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર સ્કૂલનો પણ હું આભાર માનું છું. અને અંતની અંદર મારો પરિવાર, મારા મમ્મી, મારો ભાઈ એ બધાએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો મને. અને ભવિષ્યની અંદર જો સ્ટેટ લેવલનું કોમ્પિટિશન આવશે તો હું એની અંદર પણ ચોક્કસ ભાગ લઈશ અને મારો બેસ્ટ ટ્રાય કરીશ એની અંદર કે હું ફર્સ્ટ આવું. મારે ભવિષ્યની અંદર આઈએએસ બનવું છે, એટલે મારે યુપીએસસી ક્રેક કરવી છે અને મને એવું છે કે હું આ આદિવાસી સમાજને આગળ વધારું અને દેશની સેવા કરું. એ જ મારો ધ્યેય છે.